ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, વેલકમ બેક પંચાલ ફેમિલી બ્લોગ. તમારું હાર્દિક સ્વાગત છે નવા બ્લોગમાં. અહીંયા આગળ મમ્મીએ મઠ બનાવ્યા છે ને, મઠ બોઇલ કર્યા છે અને વઘાર્યા છે અને બધાને ડીશમાં ભરી ભરીને ખાવા આપી દીધા છે કે લો ખાઓ. અને વાગવામાં થયા છે અહીંયા 12:15 બપોરના. આજનું લંચ આ છે. લંચ આ છે એમ આજનું લંચ આ છે. ના રજા નહીં, આકા ખાઈએ તો છીએ. તો મને પણ ડીશમાં આપી દીધું છે અહીંયા આગળ. અહીંયા આગળ ટીવી ચાલુ છે. જેકને બી આપ્યા હતા મારા મઠ ખાવા. 2 વાર ખાધા ને એટલે ના પાડી એને હમણાં. હા તે જ ખાધા છે બસ. ઓકે ફ્રેન્ડ્સ, તો ચલો ફટાફટ ખાઈ લઈએ હવે. શું છે દિત્યાને? શું છે જેક? હવે નહીં બોલો, મારો બહુ જોરદાર છે. ક્યારનો બોલતો તો આ દિત્યાન મમ્મી બોલાવે છે. હવે મેં વિડીયો ઉતારવાનું ચાલુ કર્યું તો બોલવાનું બંધ કરી દીધું. જેક લે એ બોલ્યો. હા મેં જેક લે. બસ હવે લઈ લે એને લઈ જ લે. હવે શું કરે મારે જોવું જોઈએ. હવે નહીં બોલતું જ નહીં. મારો બેટો વિડીયો ઉતારું છું એટલે. જેક દીકો જેક દિત્યા બોલ ને એકવાર વિડીયોમાં બધા જોવા આપણને. જેક દિત્યા બોલ. નહીં બોલે. આ પાત્રો લે. શું બટકું ભરવા દઉં? હા શું જેક આ નીચે બોલ ને દિત્યા. કેમ નહીં બોલો? વિડીયો ચાલુ કરું ને દિત્યા બોલવાનું બંધ કરી દે છે. એને બટકું ભરવું છે મને એટલે. લે આમ નકે બોલતું હોય છે, આમ રાડો પાડતું હોય છે. બટકું ભરવું છે મને. જવા દે આરામ. વિડીયો ઉતારો ત્યારે બોલતું નહીં. હેલો ફ્રેન્ડ્સ, નાઈ ધોઈને તૈયાર થઈ ગયો છું. ચા નાસ્તો ને બધું પતી ગયું છે. વિશાલ હજી ઊંઘ્યો જ છે અહીંયા આગળ. પપ્પા ફોનમાં ચડે છે, એમનું કામ કરે છે. જમવાની તૈયારી ચાલે છે અહીંયા આગળ. શું બનાવવાનું ચાલે જમવાનું? સેવ ટામેટાનું શાક. ના ખાતું જેક જેક ડર લાગે છે. આઈ જા તારો વ્લોગ ઉતારો. આઈ જા. કેટલો શોખ છે એનો વ્લોગ ઉતારવાનો. જેક નિખિલ બોલો. હા ગુડ બાય. તો ફ્રેન્ડ્સ, તમે લોકો વ્લોગ જોવો છો તો જુઓ. જેક મારું નામ બોલે છે અને દિત્યાનું નામ બોલે છે. ઓરિજિનલ નામ છે દિવ્યા, પણ એનું નામ કર્યું છે જેકે દિત્યા. તો આજે પરોઠા અને સેવ ટમેટાનું શાકનું આયોજન કર્યું છે. આવી જાઓ જેને ખાવું હોય બધા. બોલો. ત્રીજા મહિને 9 તારીખ આવી છે પોતાની પ્રતિષ્ઠા. ત્રીજા મહિનાની 9 તારીખ. ત્રીજા મહિના 9 તો ત્રીજો મહિનો તો છે. આ 9 તારીખ એટલે કાલે. આ ત્રીજો મહિનો. હા તો ફ્રેન્ડ, એમાં એવું છે મીટિંગ રાખેલી છે ત્રીજા મહિનાની 9 તારીખે, એટલે કે કાલે. આજે 8 તારીખ છે તો પપ્પાને એમ કે કાલે ફોટો પ્રતિષ્ઠાનું મહોત્સવનું છે ગામડે. પણ ના, કાલે મીટિંગ રાખેલી છે. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે ને એની મીટિંગ છે. એટલે પોતાની ફોટો પ્રાણ પ્રતિષ્ઠા એટલે શું કહેવાય? પ્રાણ પ્રતિષ્ઠા ના કહેવાય, ફોટો પ્રતિષ્ઠા. ઓકે ફ્રેન્ડ, ફોટો પ્રતિષ્ઠા મહોત્સવ છે અમારે. એટલે પપ્પાને એવું લાગે કે કાલે છે એમ. હવે આજે તો અમે બધા અમદાવાદ છીએ તો કે કેવી રીતે નીકળશું એમ. પણ ના, કાલે મીટિંગ છે ને, હજી નક્કી કરવાનું છે. જમવાનું થઈ ગયું છે બપોરનું. શું વુમન્સ ડે છે આજે એમ? શીરો બનાવે એમ. એટલે સેવ ટામેટાનું શાક, પરોઠા શીરો. સેવ ટમેટાનું શાક, પરોઠા. એ તો કીધું મેં આગળ વ્લોગમાં. પપ્પા લોકો તો ખાવાનું ચાલુ કરી દીધું. ખેડો હું એ ખાઈ લો. મને થોડું શાક આપવામાં.
ઓકે ફ્રેન્ડ ચલો જમી લઈએ છીએ. ચલો ફ્રેન્ડ્સ આવી ગયા તો પાછું વ્લોગમાં. અને જેક માટે ટોય મંગાવ્યા હતા, ટોય આવી ગયા છે. આ રીતના છે બધા રમવાના બધા ટોય. ટોટલ 5 આઈટમ આવી છે, એમાં 3 આઈટમ લગાવી છે. જુઓ તમે, હાલ ભાઈને એટલી મજા આવી ગઈ છે. અલ્યા રમ, આ રમતો તો એ રમ, મારે બતાવું છે બ્લોગમાં. પાછળ આ રીતનું છે, આ એનો ઝૂલો છે, આ એક ઝૂલો છે. ભાઈને મજા આવી ગઈ છે રમવાની. શું કેવું છે? નહીં મજા આવી? ઓકે ફ્રેન્ડ્સ, તો ચલો જમવાનું બના છે, જમી લઈએ હવે. રાતનો ટાઈમ થઈ ગયો છે, વાગી ગયા છે 8. બતક છે ને, બતક જેકનું, એ વિશાલ છે ને અંદર મૂકો દો. તમે જુઓ ખાલી એ શું કરે છે, જુઓ ખાલી. એના હિંચકા ઉપર બિહાડે તો બસ મૂકી દે, નહીં આવે. હવે જુઓ તમે ખાલી, એને ગુસ્સો આવ્યો હતો કે કેમ તું કેમ બેઠો એમ મારામાં હિંચકામાં. હવે એને ખેંચી નીચે લાવજો. જુઓ ખાલી કેવું કરે છે. આ એટલો બદમાશ થઈ ગયો છે ને સાલો. એને નીચે ના આવ્યો. હવે નીચે જઈને એનો વારો જોયું, ખાલી જોયું કેવી રીતે પાડી દીધો. હવે એ પોતે હવે એનો જો જુઓ ખાલી કેવું મારે છે એને. જુઓ સાલા કે તું કોણ છે મારા હિંચકામાં બેસવા વાળો, કે મારા માટે લાયા છે, તારી માટે થોડી લાયા. લાય એનો પગ જ કાપી નાખું, કે પગ જ કાપી નાખું એટલે કે ઉપર ચડી જ ના કે. ચાલો એને એનું કામ કરવા દે ભાઈ. ખુશ થઈ ગયા છે આજે, બધું નવું નવું આવ્યું છે ને એટલે. ફ્રેન્ડ્સ, અમિત મામા દુબઈ ગયા હતા ફરવા. દુબઈ થી આવી ગયા છે ફરી. અમારી માટે જાફર રેઝા જનરલ ટ્રેન્ડિંગ નટ્સ સ્વીટ્સ ને બધું મળે ત્યાંથી ચોકલેટો લાયા છે અમારી લોકો માટે. 1-2 તો મેં ઠામી લીધી છે પહેલા જ. 2 એમણે ખાઈ લીધી હો બાજી. કેવું કહેવાય, ચીટિંગ કરી છે ને, આવું ના ચાલે યાર. ખાઈ લીધી. જેક માટે ના લાયા, જેક માટે ના લાયા, જેક માટે ના લાયા, જેક માટે સજ ના, જેક માટે લે. જેક મામા ચોકલેટ લાયા. ચાખી લીધું. ઓકે ફ્રેન્ડ્સ, તો ચલો ખાઈ લઈએ, ટેસ્ટ કરીએ કેવી છે ચોકલેટ. તો ફ્રેન્ડ્સ, મામા ગયા એમના ઘરે, ચોકલેટ બોકલેટ ખાધી આપણે. અને હવે વાગી ગયા છે રાતના 11:30. તો વ્લોગનો એન્ડ કરીએ છીએ. તો ચલો ફ્રેન્ડ્સ, મળીએ છીએ એક નવા વ્લોગમાં. ઓકે ફ્રેન્ડ્સ, તો આ વ્લોગને લાઇક શેર અને કમેન્ટ કરો. અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરો. અને કેવા લાગે છે વ્લોગ એ કમેન્ટ કરો. ઓકે ફ્રેન્ડ્સ, મળીએ છીએ. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.